રાજા તો નહીં મળ્યા ફરી ફરીને થાકી ગયો રાજા તો નહીં મળ્યા રાજા તો મળી ગયા પણ નગરી તો નહીં મળ્યા મારો બેટો એક આટા મારે ફેરા મારે આટા મારે ફેરા મારે એમ કરે છે એટલે એને જ પૂછવું પડશે એ ભાઈ લાગે એનું ધ્યાન લાગી ગયું એ ભાઈ જય માતાજી હું તો માતાજી વાળો નહીં ભાઈ જય માતાજી એમ કહું છું હા જય માતાજી તમે આમ તેમ આટા હું કા મારો છો હું તો આ શિયાળો આવે ને એટલે કસરત કરું છું કસરત આમ તેમ કસરત કરું છું આ કસરત નથી આટા મારો છો હા તો આટા મારો એટલે કસરત જ થાય ને તમે કોણ છો હું તો અહીંયા જાનવર છું જાનવર અરે જાનવર ના બોલે હા તો ના બોલે તમને ખબર તો છે આ કોણ છે અરે તમે કોણ છો મને ખબર નથી એટલે પૂછું છું હું આ રાજનો પ્રધાન છું કયું રાજ છે આ એમાં એવું છે કે હું થોડો નવો મુકાણો છું મારો બેટો મને બનાવવાની વાત કરે છે તું નવો નથી તારા મહારાજને પૂછ કોઈ પરદેશી માણસ આવ્યો છે કયું નગર છે કયો રાજા છે એવી બધી વિગત પૂછે છે એવું તમારા મહારાજને કહો મહારાજને મહારાજ કોઈ પરદેશી વ્યક્તિ આવ્યું છે અને અંદર આવવાની રજા માંગે છે મહારાજ હે પ્રધાનજી જી મહારાજ હે કહો કે આ ખડ પિંગલગઢ નગરી છે ને રાજા બડિયાર રાજ કરે છે મહારાજને ગણી ખંભા એ ભાઈ શું થયું બોલ પિંગલગઢ નગરી છે અને પટિયાર બાપુ રાજ કરે છે મારે જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ હું આવી ગયો એ જગ્યાએ આવી ગયો તું આટલું બધું પૂછે પણ આ તું છે કોણ અરે હું રાજનો ગોર છું શું છે ગોર તું ગોળ છે અરે ગોળ નહીં ગોર ગોળ છે તારો પણ ગોર છું ગોળ છે અરે પંડિત સનો અરે લગન કોણ કરાવે અરે દાદો છું તારો કોનો દાદો અરે તારો પણ દાદો તારા બાપનો પણ દાદો તારી સોહાગ પેઢીનો પણ દાદો મારો દાદા મારી સ્વાદ પડી ન હોય દાદા તો મારી ખાનદાનમાં કેટલી લીટો કરજો દાદા એ ખાનદાનમાં લીટી કરે એ દાદો નહીં આ ઘોરદેવ છે અરે દાદા તે તો મારું આખું એવરેજ તોડી નાખ્યું દાદા આશીર્વાદ તો આપો દાદા તથાસ્તુ તથાસ્તુ અરે તમે તો મારું શ્રીફળ પાડી દેવાના હતા હા તો તમે દાદા છો હું દાદો છું પણ તમારા મહારાજને કહો પરદેશી પંડિત આવ્યો છે તમને મળવા માંગે છે પરદેશી પંડિત મળવા માંગે છે પણ આ શું લઈને આયા અરે આ લગનનું નારિયેળ છે લીલુડું નારિયેળ છે હા તો હું બાકી છું ને અરે એ જાને તારા મહારાજને વાત કર બાકી વાળી નથી વાત કરવી તારું નથી નારિયેળ આ પ્રધાન નું ચાલે તમારા મહારાજને કુંવર છે કુંભાર અરે કુંભાર નહીં કુંવર કુંવર તો નહીં આ કુંવર નહીં કર્યા અમારા મહારાજે અરે વર છે વર આ વર તો સૌ માળું ગયું અમારા મહારાજ ને અમારા વરસ જ બગડી ગયું આખું અરે એ વરસની વાત નથી કરતો તો પ્રધાનજી તમે ગાંડા થયા છો ગાંડો નથી થયો તો શું છે મહારાજ ને અરે લગન કરે એ વર કેવાય એ વર છે મહારાજ ને તે નથી મહારાજ ને તો વર નથી તો કોને છે મહારાજ ના વર નથી અહીંયા ખબર અરે એમનો દીકરો તો હશે ને દીકરો દીકરો તો નથી એમને કોઈ દીકરો નથી અરે દીકરો નહીં દીકરો છોકરો છોકરો
તો બાપુનો છોકરો છે હા તો મહારાજને વાત કરો. પરદેશી પંડિત લીલુડું નારિયેળ લઈને આવે છે અને તમને મળવા માંગે છે. ભલે અહીંયા ઉભા રહો. હા, હું આ ગેટ ઉપર ઉભો છું. મહારાજને ઘણી ખબર. હા પ્રધાનજી અભિનંદન છે. ખરે મહારાજ પરદેશી પંડિત આવ્યા છે અને તમને મળવા માંગે છે. હા પ્રધાનજી. જી મહારાજ. હા જેને ખડતા પકડતા હોય કે દક્ષિણ આપી વિદાય કરજો પ્રધાન. જી મહારાજ. અને હા જો કોઈ રાજ ના હોય કે આપણે રાજમાં સીધા આવજો પ્રધાનજી. જી મહારાજ. અરે એ શું થયું? શું તું રાતનો છે કે પછી કઈ રખડતો બખડતો? અરે તારા મહારાજને કે રાજના હોય તો જ રાજમાં આવે. મહારાજને ઘણી ખંભા. હા પ્રધાનજી. અરે રાજના છે અને તાજે તાજા છે. અને હા જ આપણા રાજમાં સીધા આવો પ્રધાનજી. જી મહારાજ. ખરે પંડિતજી અંદર આવો. શું કે છે મહારાજ? અંદર આવો તો કઈ નહીં. અરે પણ આ લઈને આવું કે પછી બહાર મૂકી દઉં? હા હા બધું લઈને આવો. હા, એમ કે ને. પંડિતજી આ મારા મહારાજ. મહારાજ આ પંડિતજી. મહારાજના ચરણોમાં ગુરુદેવનું નમન છે. અભિનંદન છે મારા વાલા ભૂદેવના ચરણમાં લાખ લાખ વંદન છે ભૂદેવ. આયુષ્માન ભવ રાજન, આયુષ્માન ભવ રાજન. હા ભૂદેવ. રિહાય સૂર્ય અસ્ત ઢળી રહ્યું છે, સંધ્યા ઢળી રહી છે. રિહાય આજ અમારા ઘડ પિંગલને પાવન કરો ભૂદેવ, પાવન કરો. અરે મહારાજ, પાવન કરવા માટે જ આવ્યો છું. હા પ્રધાનજી. આજ हमारे राज दरबार ની અંદર આજ हमारे राज दरबार ની અંદર રાત રોકાઈ ઢોલીએ ઢાળી. હા પ્રધાનજી. હા મહારાજ. હા પ્રધાનજી. હા રે ભૂદેવ. હા મહારાજ. હરે સવારનો સૂરજ ઉગતા હરે કોઈ રાજા આવશે અને કોઈ મહારાજા આવશે ભૂદેવ. હા મહારાજ. અને કોઈ ઋષિ આવશે અને કોઈ મહા ઋષિ આવશે ભૂદેવ. હા મહારાજ. અને કોઈ સૌથી ઊંચું સિંહાસન હા રાજા બડિયારનું હોય છે ભૂદેવ. હા મહારાજ. હરે થારે 32 ભોજન 33 શાકની તૈયારી થશે ભૂદેવ. હા મહારાજ. અને યહાજ સોનાની થાળી, રૂપાની વાટકી અને તાંબાની ચમચી હું મારા હાથે જમાડી ભૂદેવ. આ તો મહારાજ અતિ આનંદ એટલે કે દયા ભાવની વાત કહેવાય. દેવજી રિહાજ એક કહી છે મારા દયા અને ભાવની વાત છે ભૂદેવ. હા મહારાજ. રિહાજ હે મેં રાજા બડિહાર કહે છે જે કોઈ મારી સામે આંખ ઊંચી કરીને જોવે છે તેની મને આંખ કાઢી નાખતા હાર નથી લાગતી ભૂદેવ. હા મહારાજ. અને જે કોઈ મારી સામે આંગળીના ટેરવા કરે છે તેના આંગળીના ટેરવા આ બડિયારને કાઢી નાખતા વાર નથી લાગતી ભૂદેવ. હા મહારાજ. રિહાજ કઈથી આવો છો, કયા નગરથી આવો છો અને ક્યાં જાવો છો? આજ મારી ઘર પિંગલી અંદર ફરમાવો. રિહાજ શું વાત છે? અરે મહારાજ, આવા જવાની વાત કરતા હોય તો હું ઘણા દૂરથી આવું છું મહારાજ. હારે ભૂદેવ આજ અમારા રાજમાં ફરમાવો. અરે મહારાજ, પોકણગઢના રાજા અજમાનનો ઘોર છું. તેમણે લીલુડી માર્યો. રિહાજ અરે પ્રધાનજી, ઓ પ્રધાનજી, ગુડ મોર્નિંગ. રિહાજ આપણા રાજનગરની અંદર આ ભૂદેવને આજ ઘરના ઘેટ સુધી મુકતાઓનું નહીં તો આજ રાજા વડિયારની તલવારથી મેં આ તલવારના જાટ કે ધડથી મસ્ત ગલક કરી નાખીશ. જી મહારાજ તમારો હુકમ. હે ગોરદેવ. શું થયું પ્રધાનજી? હું બારે ઉભો તો એટલે મારા મહારાજને શું કર્યું? આટલા બધા ગરમ થઈ ગયા. અરે પ્રધાનજી, મારી પર ખોટો કળાટ નથી કરો. તમારા મહારાજને મેં કાંઈ કીધું નથી, પણ ખાલી પોકણગઢનું નામ લેતામાં મહારાજે તલવાર ઉપાડી તો પોકણગઢનું નામ લેવાય? અરે પોકણગઢનું નામ લીધું તો શું થઈ ગયું? તમારા રાજા પોકરણગઢના, અમારા રાજા પિંગલગઢના. એ તો તમને ખબર છે. તમારા રાજા સાથે 20 વર્ષના વેર ચાલે છે અને 22 વર્ષના અમોલો ચાલે છે. ટોટલ માર કેટલા વર્ષ થયા? એ ત્યાં આવીને બાવળિયા વાવી ગયા, અમને શું ખબર હતી? હા તો અમને ક્યાં ખબર હતી કે તમે બાવળિયામાં ઠૂઠામથી ને અહીંયા અમારા પિંગલગઢમાં ફટાક લઈને પધારી જશો? અરે હું તો ચિઠ્ઠીનો ચાકર છું. રાજાએ મોકલ્યો છું અને આ પિંગલગઢ આવ્યો છું. એમાં પ્રધાનજી મારો શું વાંક છે? તમારો કઈ વાંક નહીં હોય તો અહીંથી સાનામાના જતા રહો, કેમ કે મારે અહીંયા નોકરીનો સવાલ છે. એ પ્રધાનજી,
શું છે ભાઈ? એ મહારાજ છે, તમે પ્રધાન છો, તમે મારા જેવા નોકર જ છો. હા તો નોકર છું, મારે નોકરીનો સવાલ છે એટલે તો તમને કીધું. મારા મહારાજે કીધું પ્રધાનજી પંડિતજીને મોકલી દો, એમના ઘર વાપીશ. પ્રધાનજી તમે બે વાત કહો ને મહારાજને. આમાં હું બે વાત કહું? મહારાજને કુંવારો છે તો લગ્ન થઈ જાય. લગન તો થઈ જ જવાના છે, પણ અહીંયા મેળ આવવાનો જ નહીં. લગ્ન થાય છે તો તને લાડવા ખાવા મળશે. મહારાજને બે વાત કે ને. અરે હું વાત કહું. અને વળી પાછો આવીશ તો તારું પણ નક્કી કરી નાખીશ. હું વાત કરે? આ પ્રધાનજી બે વાત કહો ને મહારાજને. મહારાજને ઘણી ખંભા. અરે મહારાજ, ગોરદેવ કાળો કકળાટ કરે છે અને અંદર આવવાની રજા માંગે છે. મહારાજ જી મહારાજ. રિહા જે રાજા વડિયારના પડકાર તો ખબર છે ને પ્રધાનજી. જી મહારાજ. તે માટે ખાઓ એનો જીવ વાળો હોય તો હાઈલો જાય, નહીં તો આ રાજા વડિયારની તલવાર એને વાલી નો આ લાગે. ભલે મહારાજ, ભલે મહારાજ. સિટ ડાઉન, સિટ ડાઉન. ગરમ ના થવા, એટલા બધા ગરમ ના થવાનું હોય. હે કે ગોરદેવ, શું થયું પ્રધાન? તમારો મેળ હવે નહીં આવવાનો. મહારાજ વાત કરતા મેં આટલા બધા ખીજવાય કેમ જાય છે? આ તો ખીજવાઈ જાય ને. એક રાજપૂત છે, રાજપૂત. અરે રાજપૂત નથી એમ હું કઈ કહું છું મહારાજ. એ મહારાજ બહુ ગરમ કેમ થાય છે એમ કહું તો છું. ગરમ જ થાય ને, નરમ થાય. એક રાજપૂત છે તો શું નરમ થઈને ફરતા હેડે? અરે નરમ ની વાત નથી કરતો, નીચે સગડી તો નથી. કાંઈ સગડી નથી. અમારા મહારાજ પહેલેથી એવો જ ગરમ જ છે. મહારાજ આટલા બધા ગરમ છે તો પ્રધાનજી કેમ ડીમ છે? પ્રધાનજી કયા ડીમ છે? પ્રધાનજી પણ ડીમ નથી. અરે પ્રધાનજી, આ પંડિત ની થોડી દયા આવે તો તમારા મહારાજ ને બે વાત કહો કે ગુરુદેવ ગાળો કકળાટ કરે છે અને આ લીલુડું નારિયેળ લઈને આવ્યો છું, સ્વીકાર્યા સિવાય તો હું પાછો જવાનો નથી. હા તો હું અંદર ફરી જવાનો નથી. કેમ ના જવાય? મહારાજે મને ના પાડી છે. અરે મહારાજ ને બે વાત કે. હરે કે પ્રધાનજી તમારા મહારાજને કહો કે આ સપણ સ્વીકાર કરે, નહીં તો હું અહીંયા ને અહીંયા મારી આત્મહત્યા કરી નાખીશ. તો તમારા મહારાજ ને ખોટું પાપ લાગશે. તમારા મહારાજ ને બે વાતો કહો પ્રધાનજી. પાપ લાગશે. આયરી તલવાર મરી જા, મરી જા. લે એ પણ આ તલવાર નથી, આ તો મિયાન છે. મિયાન છે? ફરી ડખો પડ્યો. લે કામ થઈ જતું. મારા મહારાજ સુધી વાત તો હું નહીં જવા દત, પણ ખાલી મિયાન લઈને આવ્યો, તલવાર ઘરે ભૂલી ગયો કે શું? આમને આમ પ્રધાનજી રાજ ચલાવશે તો રાજ બીજો રાજા રાજ કરશે. મહારાજને ઘણી ખંભા. અરે મહારાજ, પંડિતજી મારી વાતને માનતા નથી અને હું અહીંયા ગળે ફાંસો ખાઈને મરી જઈશ એવું કહે છે મહારાજ. માટે કરી હું કહું છું તમને કે પિંગલ ફોકણગઢની છોકરી છે એમને સાથે અજમલરાયની છોકરીનું લગ્ન કરી લઈએ આપણે. હા પ્રધાનજી, લગ્ન કરી લઈએ અને પહેલા દીકરી લઈશું અને પછી વેલ લઈશું. હવે શું વાત કરો છો પ્રધાનજી? જી મહારાજ. હા તે તો કહી તમે મારા દયા અને ભાવની વાત પ્રધાન. જી મહારાજ. અરે તમારી તો કોની સાથે સરખામણી કરું પ્રધાન? જી મહારાજ. अरे एक दिल्ली का बादशाह अकबर है, શું વાત કરો મહારાજ? उसका एक है बीरबल, શું વાત કરો મહારાજ? के साथ तुम्हारी सरखामणी करता हूँ प्रधान. જી મહારાજ. यहाँ जा पड़ा प्रताप ने बुलाओ. ભલે મહારાજની આજ્ઞા. બાપુ દીકરો બોલાવ પણ 500 થાય. अरे प्रधान जी, જી મહારાજ. यहाँ आप यार જાવું છે અરે મારે પાછળ શું કરે છે? અહીં આગળ ઉભો રહે ને. એ ભાઈ તારો મોડ મેળ પડ્યો છે ને થોડો પાછળ ઊભો રહે. હું મારા મહારાજ હાથે વાત કરું છું. અરે પ્રધાનજી, શું છે? મહારાજ શું કે છે? દીકરો બોલાવે એમ કે છે. મહારાજ માની ગયા. પહેલું તોફાન થયું તો મહારાજ ને તો યાદ આવી ગયું. આપણું કામ જ એવું છે. મહારાજ મારાથી માની જાય એવી વાત કરું ને હું. એ પ્રધાનજી, ત્યારે પિંગલગઢ નો રાજા પઢિયાર અને પોકણગઢ નો રાજા અજમલ જ્યારે તોફાન થયું ત્યારે પિંગલગઢ નો રાજા હવે કઈ આગળ કહેવાનું અરે અરે ભાઈ છોકરાને બોલાવા દે મને. હવે મહારાજ કેમ માની ગયા? આટલો બધો કકડાટ કર્યો ત્યાં સુધી મહારાજ માની કેમ ગયા? હવે માની ગયા. હું કુંવરને બોલાવા દે. આ તો ભલે તમારા કુંવરને પણ બોલાવી લઉં. અહીંયા જે પરત